જો કોઈ તમને પૂછે કે ભારતની સીમાઓની સુરક્ષા કરવામાં ગુજરાતીઓનો શું ફાળો છે તો આ વિડીયો એમને બતાવી દેજો। ઓપરેશન સિંદૂરને સફળ બનાવવામાં ગુજરાતની ભૂમિકા મહત્વની હતી। જી હા મિત્રો, સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતીઓને ગર્વ થાય એવી આ સિદ્ધિ છે। દુશ્મનની સીમા ઓળંગ્યા વગર ભારતીય સેનાએ આતંકીઓના ઠેકાણા ધ્વસ્ત કર્યા। ઓપરેશન સિંદૂરને સફળ બનાવવામાં વપરાયેલા તમામ વેપન્સ, ડ્રોન્સ અને સર્વેલન્સ સિસ્ટમ ગુજરાતી વિઝનરીની દેન છે, જે અદાની ડિફેન્સ એન્ડ એરોસ્પેસ દ્વારા બનાવવામાં આવ્યા હતા। ઓપરેશન સિંદૂરની સફળતાની સાથે ડિફેન્સના ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત થઈ। દ્રષ્ટિ દુશ્મનો પર નજર રાખીને બધું જ જુએ છે। સ્કાય સ્ટ્રાઇકર અને ULPGM હુમલો કરીને ધ્વસ્ત કરે છે। આ બધા જ હાઈટેક ડિફેન્સ સિસ્ટમ મેડ ઇન ઇન્ડિયા છે। ભારત ગ્લોબલ ડિફેન્સ લીડર બનવા તરફ આગળ વધી રહ્યું છે। મિત્રો, ભારતમાં બનતા આ તમામ ડિફેન્સ સિસ્ટમ અંગે દરેક ભારતીયને ખબર હોવી જોઈએ। હાઈટેક દ્રષ્ટિ ડ્રોન બોર્ડર પર સર્વેલન્સનું કામ કરે છે। સ્કાય સ્ટ્રાઇકર સાયલેન્ટલી ત્રાટકીને દુશ્મનના ઠેકાણા ધ્વસ્ત કરે છે। ભારતમાં બનેલું ULPGM ગાઇડેડ સ્માર્ટ મિસાઇલ સિસ્ટમ દિવસ હોય કે રાત સટીક સ્ટ્રાઇક કરવામાં સક્ષમ છે। આ ફક્ત ડિફેન્સ સિસ્ટમ નથી, આ નવું ભારત છે, સ્ટ્રોંગ ભારત છે। અકરા એર ડિફેન્સ સિસ્ટમ હોય કે યુદ્ધમાં વપરાતા રાઇફલ અને પિસ્ટલ, બધું જ હવે ભારતમાં બને છે। યુદ્ધના દરેક ક્ષણની રિયલ ટાઈમ માહિતી આપવા માટે ગ્રાઉન્ડ સપોર્ટ સ્ટેશન પણ બનાવવામાં આવ્યા છે। ભારત હવે વર્લ્ડ ડિફેન્સ લીડર બનવા તરફ આગળ વધી રહ્યું છે। ભારતીય સેનાની તાકાત એવા દરેક હથિયાર, દરેક ડ્રોન અને દરેક સોલ્જરની પાછળ અદાની ડિફેન્સના રૂપમાં ગુજરાતનું ખમીર છે। સુરક્ષિત ભારતના નિર્માણમાં દરેક ભારતીય સમર્પિત છે। આપણું ભારત, સશક્ત ભારત, આર ઇન્ડિયા, સ્ટ્રોંગ ઇન્ડિયા।